સમયસર કામ કરે એ ભાવનગર મહાનગરપાલિકા નહીં. ગોખળગાયની ગતિએ ઈ બસ સેવાનું કામ ચાલતા હવે લોકોની ધીરજ ખૂટી છે. 11 માસથી ઈ સિટી બસ સેવાનું કામ ટલ્લે ચડી રહ્યું છે. લગભગ 11 માસ પહેલા શરૂ કરાયેલ ઈ બસ સેવા યોજનાનું કામ અત્યાર સુધી 45% જેટલું જ થયું છે. તંત્રના અણધડ વહીવટની શહેરમાં સિટી બસ સેવા પણ બંધ છે, જેથી લાખો રૂપિયાનો ટેક્સ ભરતી જનતાને તગડું ભાડું ખર્ચી રિક્ષામાં મુસાફરી કરવી પડી રહી છે. મહત્વનું છે કે ભાવનગર શહેરમાં પીએમ ઈ બસ સેવા યોજના હેઠળ અધેવાડા ખાતે નવા ઈ સિટી બસ ડેપો તથા વર્કશોપ બનાવવામાં આવી રહ્યા છે. અધેવાડા ખાતે આવેલી જમીન પર ઈ સિટી બસ ડેપો તથા વર્કશોપનું નિર્માણ થઈ રહ્યું છે. વર્કશોપ બિલ્ડિંગનું કામ નવેમ્બર 2024માં શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. ભાવનગરની ઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા કુલ કામના 45% માન કામ પૂર્ણ થયું છે. આ યોજના સંપૂર્ણ પૂર્ણ ક્યારે થશે તે એક સવાલ છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.